કેમ છો? આજે હું તમારી જોડે વધેલી રોટલીની રેસીપી શેર કરી રહી છું. જનરલી આપણે બધાના ઘેર રોટલીઓ તો વધતી જ હોય, પણ આપણે એનાથી શું બનાવી શકીએ કે જે બધાને ભાવે. તો આજે હું તમારી જોડે એવી રેસીપી શેર કરી રહી છું કે નાના મોટા બધાને આ રેસીપી જરૂરથી ભાવશે. સૌપ્રથમ આપણે વધેલી રોટલીઓ લેવાની છે. મેં અહીંયા 4 થી 5 નંગ વધેલી રોટલીના લીધા છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. મેં અહીંયા બાફેલા 2 બટેકા લીધા છે. હવે આપણે એને છોલી લઈશું અને હવે આપણે એને કદુકસ કરી દેવાનું છે. આપણે એને એકદમ ઝીણું કદુકસ નથી કરવાનું, કંઈક આવી જ રીતે મોટું જ કદુકસ કરવાનું છે. આપણે એને સ્મેશ બી નથી કરવાનું, નહીં તો સ્મેશ કરતી એના ગાંઠા રહી જાય છે. આપણે એકદમ એનું સોફ્ટ જોઈએ એટલે આપણે એને કદુકસ જ કરવાનું છે. હવે મેં 1 લીલા મરચાંને ઝીણા ઝીણા સમારીને આમાં એડ કર્યું છે. અડધું કેપ્સિકમ મેં આમાં સમારીને એડ કર્યું છે. 1 ચમચી જેટલું અમચૂર પાવડર, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા પાવડર અને 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર. હવે આપણે આમાં મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. હવે આપણે આમાં કોથમીરને સરસ રીતે વોશ કરીને આમાં એડ કરીશું. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે, જેથી મસાલા અને બટેકા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. કંઈક આવી રીતે આપણે એને મિક્સ કરતા જવાનું છે. તમે ઈચ્છો તો તમે હાથેથી પણ આને મિક્સ કરી શકો છો અને મિક્સ થઈને કંઈક આવું મિક્સર રેડી થવું જોઈએ. હવે આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા 1 રોટલી લીધી છે અને મારી જોડે આવી રીતે રોટલીને ગોળ સાઇઝમાં કટ કરવા માટેનું કટર છે. જો તમારી જોડે આવું કટર ના હોય તો તમે કોઈ બી વાટકીથી આને આવી રીતે ગોળ સાઇઝમાં કટ કરી શકો છો. 1 રોટલીથી આપણે કંઈક આવી રીતે ગોળ સાઇઝના 4 થી 5 કટ થઈ જાય છે. જો કંઈક આવી રીતે આપણે રોટલીને કટ કરી દેવાની છે. બધી રોટલીઓમાંથી આવી જ રીતે આપણે કટ કરીને એને સાઈડમાં મૂકી દેવાનું છે. હવે આપણે જે કટરથી કટ કરી હતી ગોળ, એને આપણે આવી રીતે લેવાનું છે અને આની ઉપર આવી રીતે આપણે બટેકાને માવાને ચોંટાડવાનું છે. આની ઉપર આપણે બટેકાની માવાની બહુ જાડી લેયર નથી પાથરવાની, આપણે એકદમ પતલી જ લેયર આની ઉપર પાથરવાની છે. જો હું તમને ફરી એકવાર બતાવું કે આપણે કઈ રીતે એને લગાવવાનું છે. આપણે આવી જ રીતે એક નાની પૂરી જેવું લેવાનું છે, એની ઉપર આપણે બટેકાનું માવો મૂકવાનો છે અને ચારે બાજુ આપણે એને આવી રીતે ફેલાઈ દેવાનું છે. અને એ બી બહુ પતલું બી નહીં, બહુ જાડું બી નહીં, આવી રીતે મીડિયમ સાઇઝમાં કંઈક આવી રીતે. અને બધાને આપણે આવી રીતે રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે તમે જોઈ શકો છો, મેં બટેકાની બહુ જાડી લેયર આની ઉપર નથી પાથરી, એકદમ પતલી લેયર જ છે. હવે આપણે એક વાટકો લઈશું. એમાં મેં 1 કપ જેટલું ચણાનો લોટ લીધો છે. 4 ચમચી જેટલું આપણે આમાં ચોખાનો લોટ લેવાનો છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અને આમાં આપણે લીલા દાણાને એડ કરીશું, એ બી બરાબર વોશ કરીને, અને 1 ચમચી જેટલું અજવાઈન. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ બેટરને આપણે બહુ ઘટ નથી બનાવવાનું, આપણે એને ઢીલું જ રાખવાનું છે. એટલે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. જો હું તમને બતાવું, આ બેટર જે છે એ બહુ ઘાટું છે. જો હું તમને બતાવું, જો આટલું ઘાટું ના હોવો જોઈએ, એટલે આપણે એને સહેજ ઢીલો રાખવાનો. હું તમને બતાવું કેટલો ઢીલો હોવો જોઈએ, કંઈક આટલો ઢીલો આ બેટર હોવો જોઈએ. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલું ખાવાની સોડા એડ કરીશું અને આને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે જે આપણે રોટલીઓ જે નાની નાની કટ કરીને રેડી કરી હતી એને હવે આપણે આમાં ડીપ કરવાની છે.
સૌપ્રથમ આપણે રોટલીને ભાગને નીચે જવા દેવાનું અને માવાના ભાગને ઉપર આવવા દેવાનું. પછી આપણે તળતી ફેરી બટેકાની સાઈડ જે છે એ બટેકાની સાઈડ આપણે પહેલી તળવા આવી રીતે નાખવાની છે. આપણે આ રોટલીને ઊંધું કરીને નાખવાનું છે. જે સાઈડ બટેકાની સાઈડ હોય એ પહેલાં આપણે ફ્રાય કરવા નાખવાની છે અને રોટલીની સાઈડ આપણે ઉપર રાખવાની છે. કંઈક આવી રીતે. જો સૌપ્રથમ આપણે બટેકા બાજુ જે સાઈડ છે એ આપણે પહેલાં તળવા માટે એમાં નાખવાની છે. આને આપણે આવી રીતે ઊંધી કરીને જ આમાં ફ્રાય કરવા નાખીશું. હવે આપણે બધાને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે તળી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરવાનું છે અને ઉલટ પુલટ કરીને સરસ રીતે ક્રિસ્પી એને થવા દેવાની છે, કંઈક આવી રીતે. અને આ તમને સેમ બટેકાના ભજીયા હોય એવો જ ટેસ્ટ આપશે. સહેજ બી તમને અલગ ફેર નહીં લાગે. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી અને એકદમ ટેસ્ટી લાગે છે. નાના મોટા બધાને આ રેસીપી જરૂરથી ભાવશે. તમે એકવાર આ રેસીપી બનાવશો તો જ્યારે બી તમારી રોટલી વધશે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરશો. તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂર શેર કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.